તો નવા વર્ષની શરૂઆત શુભ થઈ રહી છે અને અમારી સાથે નીતિનભાઈ જોડાઈ ગયા છે કે જેઓની પણ એક શુભ શરૂઆત થવા જઈ રહી છે. નીતિનભાઈ, સૌથી પહેલા તો હેપી દિવાળી, હેપી ન્યૂ યર આપને. હેપી ન્યુ યર સર, હેપી ન્યુ યર. અને તમે જે આ શુભ શરૂઆતની વાત કરી છે, કારણ કે કદાચ મારે ધ્યાનમાં છે ત્યાં સુધી વિડીયો જૂનો છે, પરંતુ કદાચ ધ્યાનમાં અમારે અત્યારના આવ્યું છે. આપ સક્રિય થઈને હવે રાજકારણમાં આવી રહ્યા છો. આ વાતની કેટલી સાચી કેટલી ખોટી નવા વર્ષે આપ જ જણાવો. આ એક ઇવેન્ટ હતી અને એ રેસ્ટોરન્ટની ઓપનિંગમાં હું ગયો હતો અને એ રેસ્ટોરન્ટના ઓપનિંગમાં મેં ખાલી યુવાનોને સંબોધીને એવું કીધું કે ભાઈ, યંગ જનરેશને રાજકારણમાં આવવું જોઈએ. તમે ભણેલા છો અને ખાસ તો આપણા યંગ જનરેશનની અને ઝેનઝી જનરેશનની માનસિકતા એવી છે કે ભાઈ, રાજકારણ બહુ ખરાબ છે, રાજકારણનો પાર્ટ ન બનવું જોઈએ, રાજકારણમાં આવવું ન જોઈએ. એટલે મેં મહદઅંશે એમ સહજપણે એ લોકોને બધાને કીધું કે ભાઈ, રાજકારણ જો તમારા વિચારવા પ્રમાણે ખરાબ હોય તો રાજકારણમાં સારા માણસો ક્યારે આવશે? એટલે તમે તમારા વિસ્તારમાં સારું કામ કરો છો, તમે ભણેલા છો, તમને એવું લાગે છે કે તમે કંઈક કરી શકો એવો છો તમારા વિસ્તારની અંદર, તો તમારે નિશ્ચિતપણે રાજકારણમાં જોડાવવું જોઈએ. એટલે ત્યાંથી પબ્લિકોએ મને એવું કીધું કે ભાઈ, શું તમે રાજકારણમાં જોડાવાના છો? એટલે મેં એમને એવું કીધું કે ભાઈ, માતાજીની ઈચ્છા હશે તો હું પણ જોડાઈશ. તો આ અંકુર ક્યારે મુકાયું? આ જે મીટિંગ અથવા તમે જે કહો છો કે ઓપનિંગમાં ગયા ત્યારે, કે આ વિચાર બેક ઓફ ધ માઇન્ડ ચાલતો હતો નીતિનભાઈને? ના, બેક ઓફ ધ માઇન્ડ ક્યારે વિચાર ચાલ્યો જ નથી. આ એક 1 to 1 જેવી કન્વર્ઝેશન જેવું જ હતું. પબ્લિકની વચ્ચે ચર્ચા ચાલુ હતી અને ચર્ચાની વચ્ચે આમ તો જોવા જાય તો બેક ઓફ ધ માઇન્ડ ક્યારે વિચાર રહ્યો જ નથી. કારણ કે મેં આખા ગુજરાતમાં કામ કર્યું છે. દક્ષિણ ગુજરાત લઈ લો, ઉત્તર ગુજરાત લઈ લો, સૌરાષ્ટ્ર લઈ લો, આદિવાસી વિસ્તાર લઈ લો, મેં હરેક વિસ્તારમાં કામ કર્યું છે. એટલે મારો કોઈ એરિયો ક્યારેય ફિક્સ નથી રહ્યો. મારી કોઈ પાર્ટી ક્યારેય કોઈ ફિક્સ નથી રહી. મારા મનમાં એવો ક્યારેય વિચાર નથી આવ્યો. પણ મને એવું લાગ્યું કે ભાઈ, યંગ જનરેશનના વિચારમાં જો આવા વિચારો ચાલતા હોય તો એ વિચારોને દૂર કરવા જોઈએ અને હરેક લોકોના મગજમાં એવું એક એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ કે રાજકારણમાં સારા માણસો છે, રાજકારણમાં ભણેલા લોકો છે, રાજકારણમાં જે ભણેલા નથી એ પણ સારું કામ કરે છે. એટલે રાજકારણમાં જોડાવવું જોઈએ. એ પર્પઝથી મેં કીધું હતું ને એ વિડીયો લોકોએ જોયો અને એ વિડીયો વાયરલ થઈ ગયો અને એની પ્રતિક્રિયા અત્યારે હું તમારી સમક્ષ આપી રહ્યો છું. નીતિનભાઈ, આપને ટી શર્ટનો કલર કોઈ ઈશારો તો નથી કરતો ને? ના, ઈશારા તો નથી કરતો, પણ સારું કામ કરવું છે, લોકો માટે દોડવું છે અને લોકોના કામ કર્યા છે અને લોકો માટે દોડવું છે. અને મને એવું લાગે છે કે તમે રાજનીતિનો પાર્ટ બનો છો તો તમે જે વેગમાં જે સ્પીડથી અત્યારે કામ કરો છો, કદાચ રાજકારણમાં આવીને તમે એ ડબલ સ્પીડે કામ કરી શકો, એ ભાવના સાથે જોડાવાનો વિચાર કર્યો મેં. નીતિનભાઈ, એક કેમ કે અમે લોકો પણ ટીવી ઉપર પણ આપનો એક 3.5 ડેડિકેટેડ સ્લો ચલાવીએ છીએ કે જેમાં આપ જે સારા કાર્ય કરો છો, લોકોના ઘર બનાવો છો, લોકોને આર્થિક અને શારીરિક રીતે જે મદદ કરો છો, હોસ્પિટલથી લઈને તમામ વસ્તુ, આ જે વાત છે એની સાથે સાથે રાજકારણમાં પણ આવું બે બહુ અઘરી વસ્તુ છે. કારણ કે એક ઘર બનાવવામાં પણ વ્યક્તિને તકલીફ પડતી હોય. આપ વર્ષે કદાચ 100 ઘર બનાવો છો. કઈ રીતે બંનેને ચાલુ રાખવું, બંનેને મેન્ટેન કરીને આગળ વધશો, એનો વિચાર કર્યો તમે? જો કોઈ પણ વ્યક્તિ, મને એ વસ્તુ નથી ખબર પડતી કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સમાજ સેવા કરતો હોય તો પહેલા લોકોના મગજમાં એવી પ્રતિક્રિયા હોય કે આ વ્યક્તિ ભવિષ્યમાં રાજનીતિમાં જશે. કોઈ વ્યક્તિ આંદોલન કરતો હોય, કોઈ વ્યક્તિ હક માટે લડતો હોય તો લોકો તરત વિચારે કે આ વ્યક્તિ ભવિષ્યમાં ઇલેક્શન કે રાજનીતિમાં જશે. પણ એમાં ખોટું શું છે? કોઈ વ્યક્તિ કદાચ સારું કામ કરે છે, તમારી સામે છે, નજરની સામે દોડે છે, નજરની સામે કામ. અત્યારે તો મોડર્ન યુગ છે, 2025 નો યુગ છે. અત્યારે તમે જે કામ કરો છો લોકોને દેખાય છે. પહેલાનો જમાનો એવો હતો તમે કદાચ કામ કરતા તો 10 લોકોને ખબર પડતી, પણ અત્યારે સમાજના સારા કામ કરો છો તો એ કદાચ 100 લોકોને ખબર પડે છે. તો તમે એવા કામને સારી રીતના લોકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરો છો રાજનીતિમાં આવીને, તો એ કામ ખોટું નથી. જોડાવવું જોઈએ સારા પર્પઝથી, સારા વેથી, માતાજીના આશીર્વાદથી. જો તમને મોકો મળે છે તો તમારે રાજનીતિમાં જોડાવવું જોઈએ. ખજૂરભાઈ તરીકે તો તમને બધા ઓળખે છે, ફેમસ પણ છો. હવે તમે જ્યારે પોલિટિક્સમાં આવશો તો નીતિન જાની તરીકે આવવું પડશે. પાછળની જે ફ્રેમ છે એમાં યુટ્યુબના બટન્સ છે, એની બદલે કઈ રાજકારણના ફોટોઝ આપ જોઈ રહ્યા છો હવે નીતિન જાની તરીકે? એવો મેં કોઈ વિચાર જ નથી કર્યો. આ તમને કીધું ને ભાઈ કે એક મારો વિડીયો હતો અને યુવાનોની હારે ચર્ચા કરતો હતો. મને યુવાનો બહુ પસંદ કરે છે અને તમારા ચેનલના માધ્યમથી જેટલા ગુજરાતના યુવાનો છે તમામનો ખૂબ ખૂબ આભાર કે હું જ્યારે પણ સારા કાર્યો કરું છું, મારા રિસ્ક હોય, કોઈ મારા કોઈ પણ કાર્ય હોય છે, એને હંમેશા યુવાનો બિરદાવતા આવ્યા છે. એટલે આ તમે શરૂઆત તો ન જ કહી શકો, પણ મેં એક મારો વિડીયો હતો ને એ વિડીયો લોકોનો એ વાયરલ થઈ ગયો. લોકોએ એવું વિચાર્યું કે ભાઈ રાજનીતિમાં જોડાય છે. પણ રાજનીતિમાં જોડાવું ખોટું નથી. સારું કામ કરો છો ને તમારામાં એ ત્રેવડ હોય, હું તો એમ કહીશ કે તમારામાં ત્રેવડ હોય કે તમે કંઈક કરી શકો એવા હો, તો નિશ્ચિતપણે હરેક યુવાનોએ રાજનીતિમાં જોડાવવું જોઈએ.
નીતિનભાઈ, એક સામાન્ય વ્યક્તિ તરીકે પહેલા એવો વિચાર હતો, કદાચ આપ પણ એવું વિચારતા હશો કે રાજકારણમાં પહેલા આવો એટલે જલસા, બધું જ થઈ જતું, ફોનથી થઈ જાય. હવેની રાજનીતિ થોડી બદલાયેલી છે કે જેમાં કામ પણ કરવું પડે છે, એ લોડ પણ રહે છે, કોઈ પણ પાર્ટીમાંથી કરો. એ પણ આપને વિચાર આવ્યો, એના માટે પણ આપે તૈયારી દર્શાવવી પડશે. જરૂર, ચોક્કસ. આમાં તો કેવું છે કે હવે રાજનીતિ પહેલા જેવી નથી રહી. આમ તો રાજકારણ મારો એટલો બધો મોટો વિષય નથી, પણ હું એવું માનું છું કે તમે કોઈ પણ નેતાઓ, તમે કામ સારું નહીં કરો તો લોકોને ખબર પડે છે કે તમે કામ સારું નથી કરતા. તમે સારું કામ કરો છો તો 4 લોકો તમારા વખાણ કરે છે કે ભાઈ આ નેતા છે, આ એમએલએ છે, આ એમપી છે, સારું કામ કરે છે. એટલે હવે રિપોર્ટ કાર્ડ માંગવાની જરૂર નથી તમારે. તમે પબ્લિક છે, ચોખ્ખો આઈનો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે કેવું કામ કરો છો લોકોને આસાનીથી ખબર પડે છે. એટલે જે લોકો કામ કરે છે એને લોકો હંમેશા બિરદાવશે. દરેક વ્યક્તિની એક વિચારધારા હોય, એક પાર્ટી પ્રત્યે, એક નેતા પ્રત્યેનો પ્રેમ હોય. નીતિન જાનીને કોના પ્રત્યે આદર્શતા છે, પાર્ટી હોય, નેતા હોય? હું સરદારને બહુ માનું છું. હું બારડોલીથી બિલોંગ કરું છું. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ અમારા, જે તમે 5 વર્ષનો છોકરો હોય કે 80 વર્ષના દાદાને પૂછશો એટલે સરદાર વલ્લભભાઈ પટેલ હરેકના બ્લડમાં છે. એટલે અમે બહુ પ્રેમ કરીએ છીએ સરદાર સાહેબને. અને હું એજ્યુકેશનમાં વધારે બિલીવ કરું છું. હું લોકોના કામ કરવામાં વધારે બિલીવ કરું છું. એટલે સારા કામ કરવાના, લોકો સુધી દોડવાના, લોકો સુધી પહોંચવાના પ્રયત્ન કરવાના. નીતિનભાઈ, રાજકારણમાં આવ્યા પહેલા જ થોડું રાજકારણ જેવું સ્ટેટમેન્ટ લાગી રહ્યું છે. કોણ આદર્શ નેતા છે, મારે એ જાણવું છે આપના મતે. કેમ કે એક ઇન્ડિવિજ્યુઅલ, જ્યારે હું વોટ કરવા જાઉં તો મારા આદર્શ નેતા આ વ્યક્તિ છે જેને હું મત આપતો. આપના આદર્શ નેતા કોણ છે એવા? આદર્શ નેતા અમારા મોદી સાહેબ છે. મોદી સાહેબ મને પહેલેથી ગમે છે. ઇવન હરેક યુવાનોની પહેલી પસંદ મોદી સાહેબ છે. એટલે મોદી સાહેબને હું પસંદ કરું છું. અને આદર્શ નેતા પણ તમે કહી શકો. એમએલએ બનવું છે કે એમપી માટે લડવું છે? શેના માટે લડવું છે? ચૂંટણી રાજકારણમાં શેના માટે આવવું છે? એવો કોઈ વિચાર નથી કર્યો. ટિકિટ લેવી એવો ખાસ વિચાર નથી. પણ હું એવું વિચારું છું કે ભાઈ રાજનીતિમાં જોડાવું જોઈએ. નીતિનભાઈ, આપે સ્ટાર્ટિંગમાં કીધું એવું કે તમે કોઈ સામાજિક કાર્ય કરતા હો, કોઈ આંદોલન કરતા હો તો નામની ચર્ચા થાય કે રાજકારણમાં આવશે. હું ખોટો નથી તો 2022 અને 2024માં પણ એવી ચર્ચા થઈ હતી, જેમાં એમપીની ટિકિટની પણ વાત થઈ હતી. ત્યારે કોઈ અપ્રોચ થયો તો આપને તરફથી કોઈ એવી વાત થઈ હતી ત્યારે? ના, અપ્રોચ નતો થયો મને. પણ હું એવું માનું છું કે જો કદાચ મારા મનમાં એવો વિચાર હોય કે મારે રાજનીતિમાં જોડાવવું હોય તો હું પહેલે જ જોડાઈ ગયો હોત. એવું જરાય નથી. 2022માં મને ઘણા લોકોએ અપ્રોચ કર્યો હતો. પણ હું એવું માનું છું કે ભાઈ એક સમય અનુભવ, અત્યારે હું એવું માનું છું કે ભાઈ આપણે જોડાવું જોઈએ લોકો સુધી, લોકોના કામ. કદાચ જો હું અત્યારે જે સ્પીડે કામ કરું છું રાજનીતિમાં જોડાવ તો કદાચ એ જે સ્પીડ છે ડબલ થઈ શકે છે. એ પર્પઝથી વિચાર કર્યો કે ભાઈ ગરીબોના કામ જો કદાચ હું જે સ્પીડે અત્યારે કરું છું કદાચ રાજનીતિમાં જોડ્યા પછી મને એ જે વેગ છે બમણો મળી શકે છે. એટલા માટે વિચાર કર્યો. હમણાં તમે કદાચ મંત્રીમંડળ વિસ્તરણ જોયું હશે. બ્રહ્મ સમાજમાંથી એક વ્યક્તિ હતા કે જે મંત્રીમંડળમાં છે. આવતી વખતે એવું જોઈ શકીએ છીએ કે નીતિન જાની તેમાં હોય? એનો મને કોઈ આઈડિયા જ નથી. હું તમને આ તો અત્યારે તમે મને કીધું એટલે મેં એવું કોઈ મંત્રીનો કે એવો કોઈ નેતા બનવાનો એવો વિચાર પહેલેથી ક્યારેય નથી કર્યો. અને હું બહુ નાનો છું. મને કોઈ રાજકારણનું એટલું કોઈ નોલેજ નથી. મારા મગજમાં આ એક વિડીયો વાયરલ થયો, મારા મગજમાં જે વિચાર આવ્યો અને બધી ચર્ચાઓ થયા, 1 to 1 જેવું પબ્લિકની વચ્ચે ડિબેટ જેવું કન્વર્સેશન હતું, ચર્ચા થઈ ગઈ. બાકી જો મારે કદાચ આવો વિચાર કરવો હોત તો હું પહેલા વિચાર કરી શકત, પણ એવો વિચાર ક્યારેય કર્યો નહોતો. કદાચ આ વિડીયો જોયા પછી અનેક રાજકીય નેતાઓ, અનેક રાજકીય પાર્ટીના ફોન આવશે. તમારો પહેલો પ્રેફરન્સ શું છે? ફોન આવશે તો ચોક્કસ હું તમારી ચેનલને જરૂરથી કહીશ કે ભાઈ મને આવો ફોન આવ્યો છે, એટલે ચોક્કસ કહીશ. પણ હજી એવું કોઈ વિચાર નથી, એવો કોઈ મોટો માણસ નથી મને તરત તાત્કાલિક બધા ફોન કરી દે છે. હું બહુ નાનો માણસ છું, એટલે બસ સારું કામ કરું છું. તમને લાગે છે તમે નાના માણસ છો, પરંતુ કદાચ બેક ઓફ ધ માઇન્ડ તરુણભાઈને પણ ખબર હશે, આપની ટીમની સાથે આપના ભાઈ તરીકે તેઓ હંમેશા રહ્યા છે. એમને પણ ખ્યાલ હશે કે નીતિન જાની જ્યારે રાજકારણમાં આવતું હોય તો 1-2 સમૂહનો નહીં, બહુ મોટી સંખ્યાનું સમર્થન મળતું હોય છે. આપણે એમપી તરીકે કદાચ ચલો વાત નથી, એમએલએ તરીકે 2027ની ચૂંટણી પણ આવશે. પ્રધાનમંત્રી તરીકે અથવા રાષ્ટ્રીય નેતા તરીકે મોદી સાહેબની વાત આપે કરી. રાજકીય ગુજરાતની અંદર જો નેતા જોઈએ તો આદર્શ નેતા કોણ છે, અથવા એક સારા નેતા આપ જેને જોઈ રહ્યા છો કે ગુજરાતમાં કામ કરે છે, એ કોણ છે? બહુ બધા નેતા છે. હું કદાચ એકનું નામ લઈશ તો બીજાને ખોટું લાગી જશે એવું થશે, પણ ઘણા નેતાઓ છે. કદાચ તમે બીજેપી લઈ લો, કોંગ્રેસ લઈ લો, તમે આમ આદમી પાર્ટી લઈ લો કે બીજા કોઈ અપક્ષમાં કામ કરતા હોય, હરેક નેતા પોતપોતાના વેમાં સારું કામ કરતા હોય છે. અને કદાચ એકનું નામ લઈએ બીજાને ખોટું લાગે એવું ન હોવું જોઈએ. અને આમ તો બધા મારા મિત્રો છે, ઘણી પાર્ટીમાં ઘણા મિત્રો છે, એટલે એક નામ લેવું થોડું અઘરું થઈ જશે. પણ
સારું કામ કરે છે, બધા લોકો સારી રીતના દોડે છે, રાજનીતિની મને કોઈ પકડ નથી, આપણો કોઈ એવો અનુભવ નથી, પણ શીખવાના પ્રયત્ન કરશું. 2 વર્ષનો સમય છે નીતિન જાની પાસે રાજકારણ શીખવા માટે, રાજનીતિને સમજવા માટે. કોની પાસેથી એ શીખવાની શરૂઆત કરવાના છે? કઈ એવું વિચાર્યું છે? યસ, તમારા ચેનલના જેટલા એક તો તમારી પાસે છે કે બીજા જેટલા ન્યૂઝ ચેનલના જેટલા પણ સારા એન્કરો છે, સારી ડિબેટ કરે છે, જે પોતે, કેમ કે તમે આટલી બધી ડિબેટો કરતા આવ્યા છો, રાજનીતિને મારી કરતા વધારે જાણતા આવ્યા છો, એટલે ઘણા સારા ભાઈઓ છે, એમની પાસે પણ શીખવાના પ્રયત્ન કરીશ, ઘણા નેતાઓ છે એમની પાસે પણ શીખવાના પ્રયત્ન કરીશ, પણ આ એક પાપા પગલી કહી શકો. આ કોઈ બહુ મોટી વાત તો હું ન કહી શકું, આપણે બહુ નાના માણસ છીએ, આપને કોઈ અપ્રોચ નથી કર્યો, હું તમારી ચેનલના માધ્યમથી કહું, પણ અપ્રોચ કરશે તો જરૂરથી આપણે પોઝિટિવ વલણમાં આગળ વધીશું. નીતિનભાઈ, જ્યારે પર્સનલી મને ખબર પડી કે નીતિન જાનીએ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તો હું એઝ અ યંગસ્ટર, એઝ અ યુવા જર્નલિસ્ટ તરીકે ખુશ હતો કે કોઈક એવું વ્યક્તિ કે જે સમાજ અને રાજકારણ બંનેને સાથે લઈને ચાલી શકે. કારણ કે મને ખબર છે ત્યાં સુધી, મારા જેટલા જાણકારી છે ત્યાં સુધી, ધનની કમી નથી આપને. અને જ્યારે ધનની કમી વ્યક્તિને ના હોય ને, ત્યારે એ સમાજ તરફ વધુ વળી જતો હોય છે, સમાજનું કલ્યાણ કરવા માટે. હવે જ્યારે રાજકારણમાં આવશો તો તેને લઈને શું વિચાર કર્યો છે કે એક તો તમે ઘર બનાવી જ રહ્યા છો, લોકોને મદદ કરી રહ્યા છો, એને આગળ કઈ રીતે દિશા આપશો? તમારો વિચાર કેટલો મને ગમ્યો, તમારો વિચાર કે ભાઈ સારો વ્યક્તિ આગળ આવવો જોઈએ. એમ જે તમે વિચારો છો ને, એ યંગ જનરેશન છે કે જે ઝેન્ઝી જનરેશન છે નથી વિચારતી. તમે કદાચ આ એક જનરેશન ઉપર ડિબેટ રાખશો કે ભાઈ રાજકારણમાં આ વ્યક્તિને, ફલાણા વ્યક્તિને જોડાવવું જોઈએ, તો એમનો સ્પષ્ટ આન્સર હશે નહીં. કેમ કે આ લોકોનું થિંકિંગ છે, આઈડિયોલોજી છે એવી છે કે ભાઈ રાજકારણ એટલે ગંદી વસ્તુ છે, આમાં ન જોડાવવું જોઈએ. તો હું આ લોકોને હરેક મારી ડિબેટ છે, હરેક ઇવેન્ટ છે, એ જગ્યા પર જઈને કહું છું કે ભાઈ તમે જો આવું વિચારતા હો કે રાજકારણમાં સારા વ્યક્તિ ન જોડાય, તો સારા વ્યક્તિ ક્યારે જોડાશે? એટલે આ જે થિંકિંગ છે લોકોની ચેન્જ કરવી બહુ જરૂરી છે, અને એ તમારા માધ્યમથી જેટલી પણ ચેનલો છે એના માધ્યમથી આ લોકોના મગજમાં આવું બહુ જરૂરી છે કે રાજકારણમાં જોડાવ, રાજકારણમાં સારા માણસો છે, ભણેલા લોકો છે, અને આપણા કરતા પણ સારું કામ કરનારા લોકો છે. આ મેસેજ લોકો સુધી પહોંચાડવો બહુ જરૂરી છે. નીતિનભાઈ, આમ તો આપને ખ્યાલ જ હશે, પરંતુ જ્યારે પણ રાજકારણમાં કોઈ વ્યક્તિ જોડાય એટલે એ સામાજિક અથવા તો એક કહેવાય કે જાહેર જીવનમાં આવી ગયેલો વ્યક્તિ છે. નીતિન જાની જે પહેલાં ઘણું બધું કરતા હતા એ હવે કદાચ ના કરી શકે, એવું પણ બને, એના માટે પણ તૈયારી કરી? હું આજે કહું છું, હું તમને કાલે કહું છું, કદાચ આ મારો વિડીયો કદાચ સાચવીને તમે રાખજો. હું જે સ્પીડે કામ કરું છું ઘરોના, હું આજીવન એ સ્પીડે કામ કરવા માંગુ છું. આવનારા સમયમાં કદાચ ઇતિહાસ ગવાશે, લોકો એમ કહેવા જોઈએ કે ભાઈ આણે આટલા બધા ઘર આટલી સ્પીડે કઈ રીતના કરી નાખ્યા. હું તમને બહુ સત્ય વાત કરું છું. હું જ્યાં ઘર બનાવું છું ત્યાં રહું છું, ત્યાં ખાઉં છું, ત્યાં જ રહી, અને જ્યાં સુધી વ્યક્તિનું ઘર ન બને ત્યાં સુધી ત્યાં રહેવાના પ્રયત્ન કરું છું. એટલી સ્પીડે એટલા માટે કામ થાય છે. એટલે લોકોના કામ કરવાનું મને બહુ ગમે છે. લોકોની જે ખુશી છે, લોકોનો જે પ્રેમ છે, લોકોનો જે આદર છે, એ મારા માટે મોટો આશીર્વાદ છે. એક બીજી વાત નીતિનભાઈ, 2022નો આપણે ઉલ્લેખ કર્યો હતો, ક્યારે કોનો ફોન હતો, અથવા એ વિશે ક્યારે કઈ પાર્ટીનો સંપર્ક થયો હતો, જો તમને યાદ હોય ને કહી શકો એમ હતો? એ 2022 ગઈ, વાત ગઈ, બધું ગયું, એટલે એ વિષયમાં આપણે નથી પડવું. પણ 2027માં કોઈ પણ મને કોલ કરશે તો જરૂરથી તમને કહીશ. ફરી પાછું કહીશ કે બહુ નાનો છું, ઘણું શીખવાનું છે, ઘણા નેતાઓ પાસે ઘણું શીખીશ, બધાને સાથે લઈને ચાલવું છે, અને લોકોના કામ કરવા છે. પહેલી પ્રાયોરિટી ગરીબ જે જરૂરિયાતમંદ લોકો છે એના કામ કરવા છે. કઈ બેઠક અથવા તો કયો વિસ્તાર તમને ઈચ્છા છે કે જ્યાંથી નીતિનભાઈ ઉભા રહે, ચૂંટણી લડે એવું લાગે? એ જ તમને કહું છું ને કે મેં મારા જીવનમાં ક્યારે એવો વિચાર, હું આખા ગુજરાતને મારો વિસ્તાર જ સમજુ છું. કેમ કે મેં ઉત્તર ગુજરાતમાં કામ કર્યું, દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું, આદિવાસી વિસ્તારમાં કામ કર્યું, સૌરાષ્ટ્રમાં કામ કર્યું, એટલે મેં ક્યારેય મારા જીવનમાં નથી રાખ્યો. હું હંમેશા એવું માનું છું કે આખું ગુજરાત આપણો એરિયો છે. કદાચ હું અમેરિકાથી આવ્યો ને અમેરિકાથી આવીને સીધો દક્ષિણ ગુજરાતમાં જે સિણધઈ છે, આદિવાસી વિસ્તાર છે, જ્યાં હું કોઈ દિવસ મારા જીવનમાં એ એરિયામાં નથી ગયો, એ એરિયામાં છેલ્લા 1.5 મહિનાથી કામ કરું છું. દિવાળી મેં ત્યાં સેલિબ્રેટ કરી. એટલે મેં ક્યારેય એરિયો ફિક્સ નથી રાખ્યો. તમે ગરીબોના કામ કરવા નીકળ્યા છો તો એરિયો તમારા મગજમાં ક્યારેય ન હોવો જોઈએ. નીતિનભાઈ, એક વાત મહત્વની એ પણ રહી, કારણ કે યુવા તરીકે આ વિચારવું, પરિવારનો સપોર્ટ કેટલો આમાં? જ્યારે તમે આ નિર્ણયની ચર્ચા કરી, તરુણભાઈને કીધું હશે, આપના પત્નીને કીધું હશે, શું એ લોકોનું રિએક્શન હતું? એ લોકોનું રિએક્શન એ જ હતું કે રાજનીતિમાં તમારે ન જોડાવવું જોઈએ. હું તમને મારી પત્નીની વાત કરું, મારા મધરની વાત કરું, મારા ભાઈઓની વાત કરું, મને તમામ લોકોએ કીધું કે ન જોડાવવું જોઈએ. તમે આટલું સરસ કામ કરો છો, આટલું સરસ દોડો છો, રાજનીતિ નથી સારી. આ બહુ સત્ય વાત કરું છું. કદાચ મારા ફેમિલીને ખોટું લાગશે આ વાતથી, પણ
આ જે લોકોની થિંકિંગ જે માનસિકતા છે એ ચેન્જ થવી જોઈએ. જેટલા પણ પાર્ટીના નેતાઓ છે, બીજેપી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, તમામ નેતાઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે યુવાનોને, હરેક લોકોને કહો કે રાજનીતિમાં જોડાવ. તમે કંઈક કરો છો સમાજ માટે તો દોડો. આ કોઈ ખોટી વસ્તુ નથી. ઇવન જો મારી વાઈફ છે, મારા ફેમિલીમાં જો મને રિસ્પોન્સ આવો મળતો હોય તો તમે વિચાર કરો કે બીજા ફેમિલીમાં કેવો રિસ્પોન્સ હશે. એટલે રાજનીતિમાં જોડાવવું જોઈએ અને આગળ આવવું જોઈએ. તમે સારું કામ કરો છો તો ચોક્કસપણે રાજનીતિમાં જોડાવવું જોઈએ. આપે જેમ કીધું કે આપના મિત્રો 3 પાર્ટીમાં છે. ઘણીવાર હું મારી પણ વાત કરું પર્સનલ, હું ઘણા કોઈ નેતાને મળતો હોઉં તો તે લોકો માટે અલગ અલગ માન્યતા હોય, તેમની ઇમેજ હોય. મારા પરિવારવાળા મને પૂછતા હોય કે શું કીધું આમને, તું આમને મળ્યો તો શું વાત થઈ, સીએમને મળ્યો, હર્ષભાઈને મળ્યો, શું કહેતા હતા એ લોકો. આપના તરફથી, પરિવાર તરફથી આપને કોઈ સલાહ સૂચન આપવામાં આવ્યું કે ના, હવે નીતિન જાની નક્કી કર્યું છે, રાજકારણમાં આવે છે, આ પાર્ટીમાં કે આ વ્યક્તિ સાથે તારે હોવું જોઈએ, કોઈ સલાહ સૂચન મળ્યું? ના, એ તો ના જ પાડે છે મને કે ન જ જોડાવવું જોઈએ. પણ હું એવું કન્વિન્સ કરવાની ટ્રાય કરું છું અને હું એવું વિચારું છું કે યંગ જનરેશન, જો આપણે આપણી જવાબદારીથી ભાગતા રહીશું ને તો જીવનમાં ક્યારેય કરી નથી શકવાના. તમારે યંગ જનરેશન તરીકે તમારી જવાબદારીને બખૂબી નિભાવવી જોઈએ અને તમે યુવાન છો તો તમારે જોડાવવું જોઈએ. તમે જવાબદારીથી ભાગશો, યંગ જનરેશન જે યુવાન છે, જે ઝેનઝી છે, પોતાની જવાબદારીથી બીંગ ગુજરાતી તરીકે ભાગશો ને તો જીવનમાં ક્યારેય આગળ નહીં આવો. એટલે પોતાની જવાબદારીને સ્વીકારો, રાજકારણમાં આવો, સારું કામ કરો છો, જોડાઓ. જે પાર્ટી તમને ગમે છે એમાં દિલથી જોડાઓ. હા, એક વસ્તુ તમારી ચેનલના માધ્યમથી એ પણ કહીશ કે આપણા બાપ દાદાએ જે પણ કર્યું કે ભાઈ આપણા બાપ દાદાએ કાસ્ટિઝમને વધારે ફોલો કર્યું, જ્ઞાતિઝમમાં વધારે બિલીવ કર્યું, પણ આપણે ભણેલા ગણેલા છીએ, યંગ જનરેશન છીએ, તો હરેક યુવાનોને વિનંતી કરું છું કે કાસ્ટને સાઈડ પર રાખી અને તમારા વિસ્તારની અંદર જે વ્યક્તિ વિશેષ સારું કામ કરતો હોય, વ્યક્તિ વિશેષ તરીકે તમે આગળ વધશો તો સમાજનું નિર્માણ બહુ સારું થઈ શકશે. એટલે કાસ્ટને સાઈડ પર રાખો અને વ્યક્તિ વિશેષમાં મહત્વ આપી તમારા વિસ્તારની અંદર જે સારું કામ કરે છે એવા વ્યક્તિને સપોર્ટ કરો. અમે આમ તો તમે કીધું એમ કે રાજકારણમાં મંત્રીઓની તમને જાણ નહીં હોય, પરંતુ એક માર્ગ મકાન વિભાગ આવતું હોય. અમે ઘણીવાર મજાકમાં વાત કરતા હોય કે માર્ગ મકાન વિભાગ જે છે એ નીતિન જાની સંભાળે છે. તમારા માટે એવું ક્યારે કોઈ કંઈ કીધું છે તમને આવીને? ના, મને કોઈ દિવસ આવું નથી કીધું અને હું તમને બહુ સ્પષ્ટપણે કહું છું કે કદાચ કોઈ પણ મંત્રીગણની અંદર આ ગવર્મેન્ટ પોતપોતાના વેમાં, પોતપોતાના મગજથી હરેક સમાજના લોકોને કોઈને ખોટું ન લાગે એ પર્પઝથી મંત્રીઓની નિયુક્તિ કરતા હોય છે. પણ મંત્રીઓની નિયુક્તિ થયા પછી કોઈ પર્ટિક્યુલર સમાજ કે અમારા સમાજના નેતા ન બનાવ્યા, અમારા સમાજને મંત્રી પદ ન આપ્યું, આ વસ્તુ ખોટી છે. ખોટી એટલા માટે છે કે જે વ્યક્તિ સારું કામ કરે છે એને સપોર્ટ કરો. જ્ઞાતિઝમને સાઈડ પર મૂકો, સમાજને સાઈડ પર મૂકો. આપણે યંગ છીએ, આપણે ભણેલા છીએ, એજ્યુકેટેડ છીએ, તો યંગ જનરેશનને એ વિચારવું જોઈએ કે ભાઈ જે વ્યક્તિ કામ કરે છે, એને જે પદ મળ્યું છે, જે કાર્યભાર મળ્યો છે, આપણે એને વધાવી આગળ વધીએ. ના કે આપણે એવું વિચારીએ કે ભાઈ અમારા સમાજને આ પદ કેમ ન આપ્યું. આ વસ્તુથી થોડા દૂર રહી યંગ જનરેશન તો બહુ સારું થશે. નીતિનભાઈ, એક વાત એ પણ જાણવી છે, કારણ કે પહેલાં પણ મેં સવાલ કર્યો આપની પાસે, મને વારે ઓલા યુટ્યુબના બટન્સની ઇમેજ જોયા કરું છું, દેખાયા કરે છે, મારું ધ્યાન નથી જતું. ત્યાં આગળ કયો ફોટો ઈચ્છી રહ્યા છો આપ, એ એક મને સ્પષ્ટ કર્યો. ત્યાં પાછળ કયો ફોટો એક હોવો જોઈએ? ભગવાન છે, માતાજી છે, બધા છે, ત્યાં બીજો એક ફોટો કયો હોવો જોઈએ? રુદ્રાક્ષની માળા મને મસ્ત દેખાય છે. મારા ઘરની અંદર તમને હનુમાન દાદા દેખાશે, કેમ કે હું હનુમાન દાદાનો બહુ મોટો ઉપાસક છું. તમારી ચેનલના માધ્યમથી હરેક યુવાનને કહું છું કે તમારી પાસે હનુમાન ચાલીસા રાખો, હનુમાન ચાલીસા રોજ વાંચો, હનુમાન ચાલીસા બોલો રોજ. કારણ કે હનુમાન છે એ સૃષ્ટિ પરના હયાત દેવ તમે કહી શકો. એટલે હનુમાન પાસે જે કાંઈ પણ માંગશો મનથી મનશો. એટલે હનુમાનને પહેલા માંગુ છું અને મારી દરેક દિવાલમાં તમને હનુમાન દાદા જોવા મળશે. અને એમની પાસે શું માગ્યું છે? આ નવા વર્ષે તમે શું માગ્યું છે? બસ હનુમાન દાદા પાસે એ જ માંગ્યું છે કે ભાઈ યુવાનો આગળ વધે, દેશ આગળ વધે, ભારત આગળ વધે અને લોકો સારા કામ કરે, એકબીજાને સમજવાના પ્રયત્ન કરો અને સમાજને આગળ એક સાથે લઈ જાઓ. નીતિનભાઈ, છેલ્લો સવાલ એ છે, કારણ કે હવે મારા ખ્યાલથી આપ પણ વ્યસ્ત ધીમે ધીમે થઈ જશો, જાહેર જીવનમાં આવી રહ્યા છો, જાણકારી મળી ગઈ હશે અનેક લોકોને. એક રાજકારણમાં જ્યારે આવવાનો નિર્ણય કર્યો તો કયું કામ કરવું છે એ નિર્ણય સાથે છે, કેમ કે ઘણી વખત આવતા હોય તો આપણે વિચારતો કે હવે મારે આવીને સૌથી પહેલાં આ બદલાવ કરવો છે અથવા આ જે નથી થયું એ કરવું છે, એ શું છે? રાજનીતિમાં આવીને પહેલા તો એ બદલાવ કરો કે ગુજરાતની અંદર જેટલા પણ પતરાવાળા ઘર હોય એ મારે ધાબાવાળા ઘર બનાવવાની પહેલી પ્રાયોરિટી છે મારી. બીજી પ્રાયોરિટી એ છે કે ગુજરાતમાં તમે જેટલી પણ ગૌશાળા જોશો, આપણે ગાય માતાને બહુ માનીએ છીએ, હું પોતે ગાય માતાને બહુ માનું છું, પણ ગુજરાતમાં તમે જોશો તમને 99% ગૌશાળા પતરાની જોવા મળશે.
તમે 4 દીવાર બનાવી નાખો અને પતરાનું શેડ બનાવી નાખો અને ગાયો અંદર મૂકી દો એટલે થઈ ગઈ ગૌશાળા. એવું નથી. હવે સમય બદલાઈ ગયો છે. અત્યારે પતરાની અંદર રહેવું લોકો માટે અશક્ય છે. અશક્ય એટલા માટે છે કે પહેલાના જમાનામાં 30 ડિગ્રી ગરમી પડતી, પછી 40 થઈ, અત્યારે 50, 55 ડિગ્રી ગરમી પડે છે. તો હવે જાનવર છે કે માણસો છે એના માટે રહેવું મુશ્કેલ બની રહ્યું છે. તો હું એવું માનું છું કે ભાઈ આપણે બિંગ યંગસ્ટર થોડીક એવી પહેલ કરીએ કે ધાબાવાળા ઘરોમાં આપણે ગાયોને રાખવામાં, કે ધાબાવાળી ગૌશાળા ગાયો માટે બનાવીએ, અને જે પણ જરૂરિયાતમંદ લોકો છે, જે પણ પછાત વર્ગના લોકો છે, જે અંતરિયાળ ગામોમાં રહે છે, એવા લોકો માટે આપણે ધાબાવાળા ઘરની વ્યવસ્થા કરીએ તો વધારે સારું છે. મને આમ તો ના કહેવું જોઈએ, પણ તમારી સાથે જે વાતચીત ચર્ચાઓ કરી, મને કોઈ એક પાર્ટીની વિચારધારા સાથેની આપનું થિંકિંગ અથવા વિચારો લાગી રહ્યા છે. આપને લાગ્યું? ના, એવું જરાય મને એવું તો નથી લાગ્યું, પણ હું એવું માનું છું કે લોકો માટે દોડવું છે. મેં ક્યારેય પાર્ટી ડિસાઈડ નથી કરી, કે મેં મારો ક્યારેય એરિયો ડિસાઈડ નથી કર્યો. કદાચ તમે મારું બેકગ્રાઉન્ડ જોશો, મારું ફેસબુક કે યુટ્યુબ તમે જોશો, તો એમાં જેટલા ઘરો છે તમને આખા ગુજરાતમાં જોવા મળશે. કોઈ પર્ટિક્યુલર એરિયામાં તમને ઘરો કે મારું કામ જોવા નહીં મળે. એટલે હું એવું માનું છું કે ભાઈ ગુજરાતી છીએ તો આપણો વિસ્તાર ગુજરાત હોવો જોઈએ, ના કે પર્ટિક્યુલર વિસ્તાર. ઠીક છે, આભાર ખૂબ ખૂબ. આપે આપનો કિંમતી સમય આપ્યો. અને આપ જો કોઈ સંદેશો છેલ્લે આપવા માંગતા હો, કેમ કે મેં જેમ કીધું એમ કે હું તો ઉત્સુક છું. જે વ્યક્તિને અત્યાર સુધી અમે સામાજિક કાર્ય કરતા જોયા છે, એટલી નાની ઉંમરમાં આટલા યુવા તરીકે આપને જોયા છે, અને હવે જો એ રાજકારણના ચહેરા તરીકે ભવિષ્યમાં પણ ઇન્ટરવ્યૂ કરવા મળશે, મારા માટે તો સારા સમાચાર છે, મારા માટે ખુશીના સમાચાર છે. યુવાઓને અથવા કોઈ પણ વ્યક્તિને આપના તરફથી છેલ્લો સંદેશ શું છે? કેમ કે આપની ફેન ફોલોઈંગ અબ્રોડમાં પણ છે. એ લોકો પણ હવે તૈયારીમાં હશે કે ખજૂરભાઈ હવે જ્યારે આવે ત્યારે અમારે એક MLA કે MP તરીકે પાછું સ્વાગત કરવાનું છે એમનું. હું એવું માનું છું જેટલા પણ યુવાનો છે, ગુજરાતી યુવાનો છે, ભાઈઓ છે, બહેનો છે, માતાઓ છે, તમામને કહું છું કે રાજનીતિને તમે જે રીતના જોવો છો, રાજકારણને જે રીતના જોવો છો, જે પણ પાર્ટીને જે રીતના જોવો છો, સારું છે રાજકારણ, સારું કામ કરો, આગળ વધો અને પોઝિટિવ વલણ સાથે આગળ વધો. જેટલા પણ યુવાનો છે, તમારામાં ક્ષમતા છે, તમારા વિસ્તારમાં તમે કામ કરો છો, તમે કંઈક કરી શકો એવા છો, તો જરૂરથી રાજનીતિમાં જોડાઓ, એવી તમામ યુવાનોને મારી વિનંતી છે. આભાર નીતિનભાઈ, અમારી સાથે જોડાવા બદલ. અને નવા વર્ષનો આ જે સંકલ્પ છે તે પણ આપના નવા વર્ષના સંકલ્પ સાથે ગુજરાત માટે વિકસિત થાય તેવું માની રહ્યા છે. આભાર આપના કિંમતી સમય માટે. થેન્ક્સ.